ખેરાલુ વિધાનસભા વિસ્તારના ખેરાલુ, વડનગર અને સતલાસના તાલુકા પંચાયતોમાં પ્રમુખ સહિત વિવિધ હોદ્દાઓ પર નિમણૂકોને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વિશ્વનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિવિધ પદો માટેના નામો લગભગ નક્કી માનવામાં આવી રહ્યા છે. સતલાસના તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે હડોલ સીટ પરથી બિનહરીફ થયેલા નિમળાબા શૈલેન્દ્રસિંહ પરમાર તથા સુદાસના સીટ પરથી યુવા મહિલા ડેલિકેટ અને વકીલ લાવણ્યકુમારી જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ પરમાર વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં યુવા નેતૃત્વ પ્રાથમિકતા મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જ્યારે કારોબારી સમિતિના ચેરમેન અને ઉપપ્રમુખ પદ માટે વઘાર સીટના ડેલિકેટ ભૂપતજી ઠાકોર અને રાણપુર સીટના ગોવિંદભાઈ ચૌધરીના નામો લગભગ અંતિમ તબક્કામાં હોવાનું કહેવાઈ રહ્યું છે. ખેરાલુ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે અરઠી સીટના ડેલિકેટ પ્રવીણાબેન વિનુભાઈ ચૌધરીનું નામ આગળ ચાલી રહ્યું છે. ઉપપ્રમુખ પદ માટે દબોડા સીટની નીતાબેન મહેશજી ઠાકોર તથા કારોબારી સમિતિના ચેરમેન પદ માટે અપક્ષ ડેલિકેટ ભરતજી ઠાકોરના નામની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. વડનગર તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે સિપોરના કનુજી ઠાકોર અથવા બાબુજી ઠાકોરના નામોની ચર્ચા ચાલી રહી છે. જ્યારે ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન પદ માટે મિત્તલબેન દક્ષેશભાઈ પટેલ તથા બાદરપુરના મોમીન રહીમભાઈ હીરાના નામો લગભગ નક્કી માનવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરાયેલા તારીખે તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની સત્તાવાર નિમણૂક જાહેર કરવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. રિપોર્ટર સોહિલ મેમણ વડનગર સાથે સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ ખેરાલુ.